નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભણવાની મજા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 2024માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું વિજ્ઞાનનું પેપરનું પ્રશ્નપત્રનું વિભાગ એનું સોલ્યુશન કરીશું, જે 24 ગુણનું આવે છે। તો પ્રશ્ન 1 જોઈએ તો નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? ઓપ્શન છે ફિનેપ્થોલિન, લિટમસ, હળદર કે ડુંગળી। હવે લિટમસ, હળદર અને ડુંગળી એ કુદરતી સૂચક છે। આથી જવાબ શું આવશે? તો જવાબ આવશે ફિનેપ્થોલિન। ફિનેપ્થોલિન અને મિથાઇલ ઓરેન્જ એ કૃત્રિમ સૂચક છે। પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર જણાવો। પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે પ્રથમ સભ્ય છે એને મિથેન કહેવાય, બીજો ઇથેન, ત્રીજો પ્રોપેન અને ચોથા નંબરનો બ્યુટેન આવે છે। મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એટલે 4 કાર્બન હોય એવો કયો બ્યુટેન કહેવાય? તો બ્યુટેનોલમાં 4 કાર્બન હોય એટલે આ બધા તો કેન્સલ થઈ જશે, એટલે આ આવશે। એનું સૂત્ર શું આવે બ્યુટેનોલનું? તો બ્યુટેનમાં 4 કાર્બન હોય અને H9OH, એટલે આ રહ્યો જવાબ આવે। પ્રશ્ન નંબર 3, મનુષ્યમાં મૂત્રપિંડ એક ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે, તો આપણને ખબર છે કે ઉત્સર્જન સાથે। વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આ પ્રશ્નમાં ઘણી બધી દુવિધા હોય એવું લાગે છે। પહેલાં તો આપણને ખબર છે કે વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ રહ્યો એનું ગલનબિંદુ ઊંચું હોય, તો ગલનબિંદુ ઊંચું હોય એવો કયા વિકલ્પો હોય? તો આ બે વિકલ્પોમાં ગલનબિંદુ ઊંચું એવું છે। પછી તેની અવરોધકતા કેવી હોય? તો તેની અવરોધકતા વિશે બહુ કન્ફ્યુઝન છે, પણ આપણે ચોપડી મુજબ જોઈએ તો ચોપડીમાં એમ આપેલું છે, જે અવરોધકતાનો કોઠો હતો એમાં ટંગસ્ટનની અવરોધકતા 5.20 × 10⁻⁸ ઓહ્મ મીટર આપેલી છે, કે જે ધાતુઓના જેટલી છે, ધાતુઓની આજુબાજુની છે, ધાતુઓની બધાની એવી જ હતી, એટલે આમ તો જોવા જઈએ તો અવરોધકતા નીચી છે, આનો જવાબ આપવો જોઈએ ચોપડીના કોઠા પ્રમાણે જોઈએ ને તો બરાબર। પ્રશ્ન નંબર 5, નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1 ની વચ્ચે છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો 2F1 અને F2 ની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન અહીંયા 2F2 થી દૂર મળશે અને વસ્તુ કરતાં મોટું મળે, એટલે જવાબ આવશે 2F2 થી દૂર, બરાબર। પ્રશ્ન નંબર 6, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર 25 સેન્ટીમીટર, તો બધાને આવડતો જ હશે। પ્રશ્ન નંબર 7, હવે શું આપ્યું? નીચે આપેલા વિધાનોમાં સાત સંબંધને તે રીતે ખાલી જગ્યા પૂરો। આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય તો મિથેન જ હોય। શું હોય? મિથેન। પછી માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? રંગસૂત્રોની સંખ્યા પૂછીએ, રંગસૂત્રોની સંખ્યા 46 હોય, અને જો જોડ કીધું હોય કે કેટલા જોડ હોય, જોડ કીધી હોય તો 23 આવે, બરાબર। એટલે અહીં આવશે 46 આવશે, બરાબર। અહીં જવાબ 46 આવશે। ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, તો ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, બરાબર। ધમની પછી ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે, તો પર્ણકુટીના પર્ણમાં વનસ્પતિક પ્રજનન થાય છે, બરાબર। ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલા લેન્સનો પાવર +2.0 D એટલે ડાયોપ્ટર હોય તો ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે। હવે તમારે યાદ રાખવું પડશે કે બહિર્ગોળ લેન્સ હોય એનો પાવર ધન હોય, બહિર્ગોળનો
લેન્સનો પાવર ધન હોય જ્યારે અંતર્ગોળનો ઋણ હોય. એટલે અહીં શું કીધું કે +2.0 તો કયો લેન્સ હોય પ્લસ, તો પ્લસ હોય એટલે બહિર્ગોળ આવે. ખાલી જગ્યાએ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે તો પારો. મર્ક્યુરી આપણને ખબર હોય કે મર્ક્યુરી રહ્યું એ પ્રવાહી સ્વરૂપે હોય. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. તો સાચો ખોટો કહેવાનું. ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે. સાચું. પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. આ ખોટું આવશે કે રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ કને કહેવાય? પૂર્ણ યુગ્મ ના હોય, એમાં XY જોડી હોય પુરુષમાં, જ્યારે સ્ત્રીમાં XX હોય. XX હોય એ પૂર્ણ યુગ્મ કહેવાય. એટલે આ વિધાન ખોટું છે. કનિનિકાની કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી. કનિનિકા રહી એ કીકીના કદને નાનું મોટું કરી શકે છે. અહીં નથી આપ્યું એટલે ખોટું આવશે. જો દ્રાવણની pHનું મૂલ્ય 7 થી 14 વચ્ચે વધે તો સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. કે pH એ 7 થી 14 થાય, આ બાજુ 7 બાજુ જઈએ અહીં તો થાય એસિડિકતા વધે, અને આ બાજુ બેઝિકતા વધે. શું થાય? બેઝિકતા વધે. તો કે 7 થી 14 સુધી વધે તો 7 થી 14 બાદ જઈએ તો બેઝિકતા વધે. શું વધે? બેઝિકતા વધે. એટલે H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય. સાચું. H+ સાંદ્રતા ઘટે એટલે શું થાય? OH- ની સાંદ્રતા વધે, આથી બેઝિક થાય. એટલે આ સાચું થાય. બરાબર. આ ખોટું હતું, આ ખોટું હતું, ના સાચું હતું. હવે આગળ જોઈએ તો નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો. તો શું લખ્યું? કે પશ્ચ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો એના માટે કયો આવે? એના માટે આવશે અનુમસ્તિષ્ક. પછી મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ T, T, અને T છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણ અલગ પાડો. તો તમારે યાદ રાખવાનું, પ્રભાવી બંધારણ રહ્યું એમાં T વાળું આવે ને, જેમાં T હોય એ પ્રભાવી કહેવાય, અને પ્રચ્છન્નમાં T વાળું. તો આ રીતે આ જવાબ આવે. વ્યાખ્યા આપો. પ્રકાશનું વિભાજન. તો પ્રકાશનું વિભાજન એ શેને કહેવાય? તો પ્રકાશનું તેના ઘટક 7 રંગોમાં વિભાજન થાય એની ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવાય. જે કને શોધી હતી? ન્યૂટને શોધી હતી. પ્રિઝમમાંથી જ્યારે સફેદ પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે જાનીવાલી પીનારા 7 રંગો મળતા હતા. એ પ્રકાશનું વિભાજન થયું કહેવાય. નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. તો ચાંદી એ વાહક. બરાબર. આ સાચું. મિશ્ર ધાતુ નિક્રોમ એ મિશ્ર ધાતુ. નિકલ એ અવાહક છે. તો આ ખોટું થાય, કારણ કે નિકલ એ શું? નિકલ એ વાહક. એટલે જવાબ શું આવશે? જવાબ આવશે આર્યો. ખોટી જોડ શોધવાની હતી એટલે. નીચેના જોડકા સાચા બને તે રીતે જોડો. તો જોડકો જોઈએ તો શું કહે? થાઇરોક્સિન અંતઃસ્રાવનું કાર્ય શું? તો થાઇરોક્સિન એ શરીરના વિકાસ અને ચયાપચયનું નિયમન કરે છે. બરાબર. અને ટેસ્ટોસ્ટેરોન એ પુરુષ પ્રજનન અંગોનો વિકાસ કરે છે. આ બે જોડકો આવે 21માં B અને 22માં C. 21માં B અને 22માં C. બરાબર. હવે જોઈએ આગળનો પ્રશ્ન. એમાં પણ જોડકો જોડવાનો હોય. તો શું કહે? દ્વિતીય પોષક સ્તર અને તૃતીય પોષક સ્તર. આ બાજુ પોષક સ્તર આપ્યો અને એમાં પોષક સ્તરમાં સમાવિષ્ટ ઉપભોગીઓ. આપે. તો દ્વિતીય પોષક સ્તરમાં કોનો સમાવેશ થાય? તો દ્વિતીય પોષક સ્તરમાં શાકાહારીઓ હોય એમનો સમાવેશ થાય. અને એને શું કહેવાય? પ્રાથમિક ઉપભોગીઓ કહેવાય. કારણ કે પ્રાથમિક ઉપભોગીઓ હોય
એ લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જ્યારે તૃતીય પોષક સ્તરમાં શું આવે? તો તૃતીય પોષક સ્તરમાં આવશે તૃતીય ઉપભોગ્યો, જે માંસાહારી નાના માંસાહારીઓ એમાં સમાવેશ થાય છે. તો જવાબ આવશે 23માં બી અને 24માં એ. બરાબર. કે દ્વિતીય પોષક સ્તરમાં કોનો સમાવેશ થાય? તો દ્વિતીય પોષક સ્તરમાં પ્રાથમિક ઉપભોગ્યોનો સમાવેશ થાય. તૃતીય પોષક સ્તર રહ્યું એમાં દ્વિતીય ઉપભોગ્યોનો સમાવેશ થાય. અને એમ કીધું હોત કે પ્રથમ પોષક સ્તર આપ્યું હોય તો એમાં કોનો સમાવેશ થાય? તો એમાં ઉત્પાદકો, લીલી વનસ્પતિનો, કારણ કે પોતાનો ખોરાક જાતે બનાવે. તો આજે આપણે આટલા 24 પ્રશ્નો જોયા. બરાબર. બીજા પ્રશ્નો આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો, લાઈક અને શેર કરો. જય હિન્દ, જય ભારત.